ભોજન કોને ખવડાવવું નથી? યજ્ઞમાં, લગ્નમાં તથા શ્રાદ્ધમાં જાણો. ચોર, પાપી, નપુંસક, ડૉક્ટર, વ્યાજ લેનારો, રોગી, ગવૈયો, નાચનાર, જુગારી, ધુતારો, દારૂડિયો, ઘી કે દહીં, મધ વગેરે રસ વેચનાર, ધનુષ્યબાણ બનાવનાર, ચાડીઓ, વેદની નિંદા કરનાર વગેરેને શ્રાદ્ધમાં, લગ્નમાં તથા યજ્ઞમાં ભોજન આપવું નથી. મનુસ્મૃતિ પાના નંબર 59, 60, શ્લોક 150 થી 61 પુરાવો છે. ભોજન કોનું ખાવું નથી? પાગલ, ક્રોધી, લોભી, રોગી, ગર્ભ, ભૂંડ, હત્યારા, એ જોયેલું ને ઋતુદર્શનવાળી સ્ત્રીએ અડકેલું, બીજાનું નક્કી કરેલું, સામૂહિક માલિકનું, વેશ્યાનું, ચોરનું, ગવૈયાનું, સુતારનું, વ્યાજનું, નપુંસકનું, વ્યભિચારિણીનું, દંભીનું, ખાટું થઈ ગયેલું, વાસી, શૂદ્રનું, એઠું, ડૉક્ટર, નટ, દરજીનું, કુતગનીનું, લુહારનું, નાટકિયાનું, સોનીનું, દારૂડિયાનું, શસ્ત્ર વેચનારનું, કૂતરાના પાલક, કલાલ, ધોબીનું, રંગાટિયાનું, ગાતકીનું વગેરેનું ખાવું નથી. મનુસ્મૃતિ પાના નંબર 95, 207 થી 200 આગળ બીજા શ્લોક છે. તો રાજાનું ભોજન તેજને હણે છે, શૂદ્રનું અન્ન બ્રહ્મચાર્યને હણે છે, સોનીનું અન્ન આયુષ ઓછું કરે છે તથા મોચીનું અન્ન યશને હરે છે. કારીગરો, રસોઈયા વગેરેનું ભોજન પ્રજાને હણે છે. ધોબીનું અન્ન બળને હણે છે અને સામૂહિક અન્ન તથા વેશ્યાનું અન્ન સ્વર્ગાદી લોકથી ભ્રષ્ટ કરે છે. ડૉક્ટરનું અન્ન પરુ જેવું છે, વ્યભિચારિણીનું અન્ન વીર્ય જેવું છે, વ્યાજખોરનું અન્ન વિષ્ટા જેવું છે, બીજા અન્ન ચામડી, હાડકાં અને રૂંવાડા જેવા છે. આ મનુસ્મૃતિ પાના નંબર 95, 96, શ્લોક નંબર 207, 221 પુરાવો છે. તો સમાન બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંને અહીં છોડી દે છે. કામ, ક્રોધ, લોભ, મોહ કચરો જ્ઞાન અગ્નિ સમાધિમાં બાળી નાખે છે. ગીતા અધ્યાય 2, શ્લોક 50 થી 35. કારણ કે જે સાત્વિક આહાર લે છે તેથી. તો જુઓ, દરરોજ ટીવી, મોબાઈલ, ક્રિકેટ, કર્મકાંડ વગેરેથી 1-2 કલાકથી શરીરમાં મન વડે કચરો પડે છે. તે મનુષ્ય સમાધિ વડે બાળી શકે છે. એકાંતમાં હંમેશા પરમાત્માનું ચિંતન કરવાથી મનુષ્ય તે કચરો બાળીને મોક્ષ